ફરી જવાબદારી તમને મળી છે, કોર્પોરેટરોએ વોટિંગ કર્યું છે તમારા તરફથી, નવી જવાબદારી વિશે શું કહેશો? આપ લોકો એના સાક્ષી છો કે હું અહીંયા આવતો હતો તો મારી જવાબદારી હું કંઈ નહોતો તો પણ અદા કરતો હતો. એ જ પ્રમાણે જે પ્રમાણે વિરોધ પક્ષનો નેતા 8 વર્ષ હતો એ જ પ્રમાણે જવાબદારી અદા કરતો હતો. એમાં તો પીછેહટ નહીં કરી. એટલે પાર્ટી કોઈ બી જવાબદારી સોંપે એને નિષ્ઠાપૂર્વક કરવાની એક મારી જવાબદારી છે. અને હું હોઉં કે ના હોઉં, વિરોધ પક્ષનો નેતા હોઉં કે ના હોઉં, મારી જવાબદારી અદા કરું છું. એ તમે લોકો પોતે જ નિહાળી રહ્યા છો. આજે જે કોર્પોરેટરોએ તમને સપોર્ટ કર્યો છે, તમારા સમર્થનમાં વોટિંગ કર્યું, શું કહેશો? ખરેખર તો એમની લાગણીને માન આપવી જોઈએ. એમની લાગણી અને એમની નિષ્ઠા એ બંનેઓને મળીને એ લોકોએ નક્કી કરેલું કે ભાઈ તુમકો જ બનના હે. અને સૌથી પહેલ બી એ લોકોએ કરી. આ 3 જણ, અમારી પુષ્પાબેન, અમારા બાળુભાઈ અને અમારી અલકાબેન, પહેલ એમને જ કરી કે નહીં તમારે જ બનવાનું છે. એટલે પછી લાગણી હોય, એમનું માન હોય અને એમને એવું લાગતું હોય કે નહીં બનાવતો, એમને માનને ઠેસ ના પહોંચાડવી જોઈએ. હું તો આ કામ કરતો જ હતો, પણ એમને લાગ્યું કે ભક્તુભાઈ હશે તો વધારે કામ થશે, અમારા બી કામ થશે. એ પ્રમાણે એમણે જે વિચાર્યું એ માનને હું ખરેખર નમસ્કાર કરું છું. અને એમનો માન હંમેશા રહે એ પ્રમાણે મારો પ્રયત્ન રહેશે અને હું કામ કરતો જ રહીશ, એ મારો વાયદો છે. આગળ ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેશનનું, શું માનો છો? આ કોંગ્રેસ પાર્ટી માટે પહેલો ઇલેક્શન છે. આખી જિંદગી કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન લડી છે. જે પાર્ટીએ અંગ્રેજો સામે 99 વર્ષ સુધી લડાઈ લડી, લાઠી ખાધી, ગોળી ખાધી, ફાંસીના માટલા પર ચડી ગયા અને લોકશાહીને ટકાવવા માટે એમને જે કંઈ કર્યું છે, જે બલિદાન છે, જેના લીધે વિરોધ પાર્ટી બેસી છે. પણ લોકશાહી રહેવી જોઈએ, પાર્ટી રહે કે નહીં રહે, આપણે હંમેશા કામ કરતા રહેવું જોઈએ. આપણને પોસ્ટ મળે કે ના મળે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. ઇલેક્શન આવશે ત્યારે બતાડીશું. કારણ કે પહેલાં એવું કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ નહીં થઈ. કોંગ્રેસ લોકોના જડ સુધી પહોંચેલી છે અને કોંગ્રેસે જે કામ કર્યા છે ને એ વિચાર બી ના શકે લોકો. એ બધી જે બનાવેલી દેશને એ બધા એકમો તોડી રહ્યા છે. બેકારી થઈ ગઈ છે, મોટા મોટા વાયદા, 2 કરોડ યુવાનો કો નોકરી મિલેગી, આ ફરે છે લોકો. કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ. हमारी सरकार आई तो 40 रुपये पेट्रोल मिलेगा. અહીંયા બોલતા હતા કુછ નહીં આપીશું, તમે શુદ્ધ જળ આપીશું, બધે ગંદો જળ આવે છે. એટલે इनके वादे बहुत है, वादे पे वादे हैं, लेकिन वादा नहीं पूरा करते, ये भी एक हकीकत है. એટલે આ વાત અમે લોકો સુધી પહોંચાડીશું. અમે આગળ વધીશું, પાર્ટીને મજબૂત કરીશું, કરતા રહ્યા છે, કરીશું. અને આવતા વખતમાં પાર્ટી જે જવાબદારી આપશે એ સારી રીતે અદા કરીને પાર્ટીને મજબૂત કરીશું.